વેલકમ બેક। સુરતની વાત કરીએ। સુરતમાં સુમુલ બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો છે અને આ સમગ્ર મામલો સુરત પોલીસ સુધી પહોંચ્યો છે। ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિ ગામિત વિરુદ્ધ ફરિયાદ થઈ છે। પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત, રેશા ચૌધરી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। રાજ્યના સહકાર મંત્રી સુધી આ મામલો પહોંચ્યા બાદ પોલીસ ફરિયાદ થઈ છે। સુમુલના એમડી અરુણ પુરોહિતનું ક્રાઇમ બ્રાન્ચે નિવેદન નોંધ્યું છે। સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યાના એંધાણ સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। તો મહારાષ્ટ્રથી દૂધ લાવી મંડળીઓ દ્વારા સુમુલ ડેરીમાં ભરાવાનો વિવાદ વકર્યા બાદ 12 જુલાઈના રોજ આ મુદ્દે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી। જિલ્લા રજિસ્ટ્રાર, એનડીડીબી અને જીસીએમએમએફના અધિકારીઓની હાજરીવાળી આ ખાનગી બેઠકનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે બાદ સુમુલના એમડીએ પોલીસ કમિશનરને પણ અરજી કરી હતી અને સમગ્ર મામલો રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચ્યા બાદ હવે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। આ સમગ્ર મામલો સુરતમાંથી સામે આવ્યો છે। સુમુલ બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થવાનો મામલો સામે આવ્યો અને આ સમગ્ર મામલો સુરત પોલીસ સુધી પહોંચી ગયો છે। ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિ ગામિત વિરુદ્ધ ફરિયાદ થઈ છે। પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત, રેશા ચૌધરી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। રાજ્યના સહકાર મંત્રી સુધી આ મામલો પહોંચ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। સુમુલના એમડી અરુણ પુરોહિતનું ક્રાઇમ બ્રાન્ચે નિવેદન નોંધ્યું છે। સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યાના એંધાણ સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલે ઉલ્લેખનીય છે કે સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યું છે। મહારાષ્ટ્રથી દૂધ લાવીને આ મંડળીઓ દ્વારા આ સુમુલ ડેરીમાં ભરાવાનો વિવાદ વકર્યા બાદ 12 જુલાઈના રોજ આ મુદ્દે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ મળી હતી। જિલ્લા રજિસ્ટ્રાર, એનડીડીબી અને જીસીએમએમએફના અધિકારીઓની જે બેઠક મળી હતી અને આ બેઠક ખાનગી બેઠક હતી। ખાનગી બેઠકનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ બાદ સુમુલના એમડીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી। આ સમગ્ર મામલો રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સુધી પહોંચ્યા બાદ હવે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। તો સુમુલ બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થવાને લઈને અનેક તર્ક વિતર્ક આ સમગ્ર મામલો સુરત પોલીસ સુધી પહોંચી ગયો છે। જે મામલે તપાસ પણ કરવામાં આવશે। ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિ ગામિત વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે। આ સિવાય પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત, રેશા ચૌધરી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। રાજ્યના સહકાર મંત્રી સુધી આ મામલો પહોંચ્યા બાદ પોલીસ ફરિયાદ થઈ છે। સુમુલના એમડી અરુણ પુરોહિતનું ક્રાઇમ બ્રાન્ચે નિવેદન નોંધ્યું છે। સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યાના એંધાણ છે। ઉલ્લેખનીય છે કે સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। મહારાષ્ટ્રમાંથી દૂધ લાવીને મંડળીઓ દ્વારા સુમુલ ડેરીમાં ભરાવાનો વિવાદ વકર્યા બાદ 12 જુલાઈના રોજ આ જ મુદ્દે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ મળી હતી। જિલ્લા રજિસ્ટ્રાર, એનડીડીબી અને જીસીએમએમએફના અધિકારીઓની હાજરીવાળી આ ખાનગી બેઠકનો સંપૂર્ણ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। ત્યારે આ ઓડિયો છે તે કોણે વાયરલ કર્યો છે તે મામલે પણ તપાસ ચાલી રહી છે। સુમુલમાં બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થવાનો મામલો, આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે। 4 લોકો વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ મામલે આગામી સમયમાં તપાસ કરવામાં આવશે। ત્યારે આ ઓડિયો કોણે વાયરલ કર્યો છે તે ચોક્કસ નામ હજુ સુધી સામે નથી આવી રહ્યું। ત્યારે પોલીસ દ્વારા આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલો સુરત પોલીસ સુધી પહોંચતા અનેક તર્ક વિતર્ક। ક્રાઇમ બ્રાન્ચમાં ભરત પટેલ, પૂર્વ મંત્રી કાંતિ ગામિત વિરુદ્ધ ફરિયાદ થઈ છે। પૂર્વ ધારાસભ્ય સુનિલ ગામિત, રેશા ચૌધરી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। રાજ્યના સહકાર મંત્રી સુધી આ મામલો પહોંચ્યા બાદ પોલીસ ફરિયાદ થઈ છે। સુમુલના એમડી અરુણ પુરોહિતનું ક્રાઇમ બ્રાન્ચે નિવેદન નોંધ્યું છે। સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે વિવાદ વધુ વકરી રહ્યાના એંધાણ છે। ઉલ્લેખનીય છે કે સુમુલના ડિરેક્ટર્સ વચ્ચે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો હતો। ત્યારે મહારાષ્ટ્રથી દૂધ લાવીને મંડળીઓ દ્વારા સુમુલ ડેરીમાં ભરાવાનો વિવાદ વકર્યા બાદ 12 જુલાઈના રોજ આ મુદ્દે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક મીટિંગ મળી હતી। આ મીટિંગ ખાનગી હતી અને ખાનગી મીટિંગનો ઓડિયો કોણે વાયરલ કર્યો હતો તે પણ સૌથી મોટો સવાલ છે। જિલ્લા રજિસ્ટ્રાર, એનડીડીસી અને
જીસીએમએમએફના અધિકારીઓની હાજરીવાળી આ ખાનગી બેઠકનો સંપૂર્ણ ઓડિયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે અને આ બાદ સુમુલના એમડીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી। તો આજ મુદ્દે અમારા સંવાદદાતા બળદેવ સુથાર લાઈવ જોડાયા છે। બળદેવ, જણાવશો કે સુમુલ બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ થયો છે, આ મામલે તપાસ ક્યાં સુધી પહોંચી છે, શું વધારે અપડેટ? જે રીતે છેલ્લા કેટલાક સમયથી જે સુરતની જે સુમુલ ડેરી છે તે અવારનવાર જે વિવાદોમાં આવતી હોય છે, ત્યારે વધુ એક વખત જે વિવાદ છે તે સતત જે સામે આવી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી આ વિવાદ છે તેની અંદર એક પછી એક જે નવા વળાંક આવી રહ્યા છે, કારણ કે જે રીતે જે કેટલીક જે દૂધ મંડળીઓ હતી તે બહારથી દૂધ લાવી અને સુમુલ ડેરીની અંદર જે દૂધ હતી તે આપતી હતી ને તેના કારણે જે ડિરેક્ટરોને આ બાબતે જે ફરિયાદ મળી હતી અને તે બાબતે તપાસ કરતા આખો મામલો જે સામે આવ્યો હતો અને ત્યારબાદ કેટલીક જે દૂધ મંડળીઓ હતી તેમને જે દંડ ફટકારવાની જે વાત સામે આવી હતી અને તેના કારણે અંદરો અંદર જે ડિરેક્ટરો ક્યાંક નારાજ થયા હતા અને ક્યાંક વિરોધ પણ કરવામાં આવ્યો હતો કે જે દૂધ મંડળીઓને જે રીતે જે દંડ આપવાની જે વાત હતી તે નકારવામાં આવી હતી અને આખો જે મામલો હતો તે ગરમાયો હતો। એટલે કે આખો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ જે રીતે સહકારી મંત્રી સુધી આ મામલો પહોંચ્યો હતો અને સહકારી મંત્રી દ્વારા જે રીતે કહેવામાં આવ્યું હતું કે આ જે અંદરો અંદર જે સહકારી મંડળનો જે વિવાદ છે તેને ત્યાં જ જે પૂરો કરવામાં આવે તેવી સૂચના પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ સુમુલ ડેરીના જે ડિરેક્ટરો અને જે એમડી દ્વારા એક જે બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું હતું, બોર્ડ ઓફની જે મિટિંગ હતી તેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેની અંદર તમામ જે ડિરેક્ટરો હતો જે ડિરેક્ટરો હાજર હતા, એમડી હાજર હતા, સાથે સાથે જે જવાબદાર વ્યક્તિઓ જે અધિકારીઓ કહી શકાય છે સહકારી મંત્રીના તે પણ હાજર હતા અને તે અંદાજિત 3 થી 4 કલાક સુધી આ જે બેઠક ચાલી હતી અને તેની અંદર કેટલાક ડિરેક્ટરો દ્વારા આ જે બેઠક જે ચાલી હતી તે બેઠકનો જે ઓડિયો કહી શકાય છે, ઓડિયો જે વાયરલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની અંદર કેટલાક જે વિવાદો સામે આવ્યા હતા, જેની અંદર કેટલાક ડિરેક્ટરો છે આમને સામને જે ઉગ્ર રજૂઆત કરતા હોય તે રીતનો ઓડિયોની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય છે આ ઓડિયો ખરેખર જે ગુપ્ત જે મિટિંગ હતી તે મિટિંગનો જે ઓડિયો વાયરલ કરવાના કારણે આખરે સુમુલ ડેરીના એમડી દ્વારા આ સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર આ બાબતે જે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે એમડી છે તેમની જે નિવેદન હતું તે લેવામાં આવ્યું છે, અરજી કરવામાં આવી છે। એટલે કે અલગ અલગ જે કહી શકાય જે ડિરેક્ટરો જે છે તેમના જે સહકારી મંત્રી જે જગદીશ વિશ્વકર્મા સુધી આખો મામલો પહોંચ્યો હતો, તેને પણ ગંભીરતા દાખવી હતી અને તેમણે જે જણાવ્યું હતું કે આ ખરેખર ગેરવ્યાજબી કહી શકાય અને તેના કારણે પોલીસ ફરિયાદ થવી જોઈએ તે રીતે સૂચના કરી હતી અને તેના આધારે સુમુલ ડેરીના જે એમડી છે અરુણ પુરોહિત દ્વારા આખે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર જે પોતાનું જે નિવેદન નોંધવામાં આવ્યું છે, જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર ભરત પટેલ, પૂર્વ મંત્રી જે કાંતિભાઈ ગામિત છે, પૂર્વ ધારાસભ્ય સુનિલભાઈ ગામિત છે, રેસાભાઈ ચૌધરી છે, આ તમામ જે છે જે ડિરેક્ટરો છે તેમની સામે જે આક્ષેપ કર્યા હોવાની જે ફરિયાદ છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હવે જોવાનું રહ્યું સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચારે જે નામ જે આપવામાં આવ્યા છે તેમના એક પછી એક તેમના જે નિવેદન લેવા માટે પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર બોલાવવામાં આવશે, કારણ કે શું ઉદ્દેશથી આ જે ઓડિયો હતો તે રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના અલગ અલગ જે પાર્ટ હતા ઓડિયો અંદાજિત 3 કલાકનો જે ઓડિયો છે તેની અંદર અલગ અલગ જે પાર્ટો હતા તે કાપી અને વાયરલ કરવામાં આવ્યા હતા, તેની પાછળનો શું ઉદ્દેશ છે, કોના ઇશારે આખો ઓડિયો જે ક્લિપ જે બનાવવામાં આવી હતી, ત્યારબાદ વાયરલ કોના ઇશારે કરવામાં આવ્યો હતો, આ તમામ અલગ અલગ જે પાસાઓ છે તેના આધારે હાલો હવે આવનારા સમયની અંદર પોલીસ તપાસ કરી શકે છે। એટલે કહી શકાય છે કે જે સહકારી મંત્રી દ્વારા જે રીતે ટકોર કરી છે કે વિવાદ છે દિને વધી ન શકે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।